અમે ખાંભા તાલુકાના હનુમાનગળા મંદિરે દર્શન કરવા માટે જઈએ છીએ તો રસ્તામાં અમને અહીં એક મૂર્તિના દર્શન થયા છે તો ત્યાં દર્શન કરી અને ત્યારબાદ અમે આગળ આશ્રમમાં દર્શન કરી અને ત્યારબાદ અમે હનુમાનજી મહારાજના મંદિરે દર્શન કરવા જઈશું। આ બધા લોકો જે છે હનુમાનગળા દર્શન કરવા માટે અમારી સાથે જ આવી રહ્યા છે તો બધાને સીતારામ। આશ્રમની અંદર દર્શન કરી લીધા તો હવે આ જે તમને બેનર દેખાય છે એમાં જંગલ ખાતાના નિયમો જે છે એનું પણ પાલન કરવું જરૂરી છે। હરે રામ બાપા ગોદડિયા હનુમાનજી બાપા, હરે રામ બાપા, રામ બાપા, પ્રેમદાસ બાપા, ભીખારામ બાપા, ગોદડિયા હનુમાનજી બાપાની જય હો બાપા, તમારી જય હો ગોદડિયા હનુમાનજી મહારાજ, તમારી જય હો બાપા। તાલુકાના હનુમાનગળા મંદિરે દર્શન કરવા માટે જઈએ છીએ તો રસ્તામાં અમને અહીં એક મૂર્તિના દર્શન થયા છે તો ત્યાં દર્શન કરી અને ત્યારબાદ અમે આગળ આશ્રમમાં દર્શન કરી અને ત્યારબાદ અમે હનુમાનજી મહારાજના મંદિરે દર્શન કરવા જઈશું। જે 5 પાંડવો દ્વારા સ્થાપિત કરેલી હનુમાનજી મહારાજની મૂર્તિ છે તો મિત્રો આગળ આશ્રમના દર્શન થશે તમને અને ત્યારબાદ આપણે ત્યાંથી પછી ચાલીને જવાનું રહેશે ટ્રેકિંગ કરીને અને ત્યાં હનુમાનજી મહારાજના દર્શન થશે અને એમની ઉપર જે પહાડની વિશાળ શિલા છે એમાં પણ એક હનુમાનજીની આકૃતિ જે છે એ પણ હું તમને બતાવીશ કારણ કે એ આકૃતિ જે લોકો જોઈ શકે એ જ જોઈ શકે છે। મેં એ આકૃતિ જોયેલી છે, બની શકે તો આ વિડીયોમાં પણ તમને એ આકૃતિ જોવા મળશે પણ થોડું નિરખીને જોશો અને હનુમાનજીનું નામ લઈ અને જોશો એટલે તમને એ આકૃતિ જરૂર દર્શન આપશે। તો ચાલો જઈએ આપણે પહેલા આશ્રમે અને ત્યારબાદ જઈશું આપણે હનુમાનજીના મંદિરે। જે રસ્તો છે એ ચકરાવા ગામ થઈ અને ખાંભા ઉના હાઈવેથી મળી જાય છે અને આપણે ત્યાંથી જ આવ્યા આ કાચા રસ્તેથી અને હવે આપણે જઈ રહીએ છીએ હનુમાનગળા આશ્રમે અને ત્યારબાદ આપણે મંદિરે જઈશું। તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। આ પવિત્ર યાત્રા જે છે એ ખાંભા તાલુકામાં તમે ગમે ત્યારે ફરવા આવો ગીર વિસ્તારમાં તો એકવાર હનુમાનજીના મંદિરે દર્શન કરવા જરૂર આવજો કારણ કે આ ખૂબ જ જૂનો ઇતિહાસ ધરાવતું મંદિર છે। તો મિત્રો આપણે હનુમાનગળાના મંદિરે દર્શન કરવા માટે જઈએ તો પહેલાં આપણે આ આશ્રમે દર્શન કરી અને ત્યારબાદ આપણે પાછળની સાઈડમાં થઈ અને હનુમાનજીના મંદિરે જવાનું હોય છે। તો આ આશ્રમ જે છે એ પહેલાં આવે છે તો પહેલાં આપણે અહીં દર્શન કરી ત્યારબાદ આપણે હનુમાનજીની જે મૂર્તિ છે ત્યાં દર્શન કરવા જવાનું છે। તો આ વડલો જે છે એમની પાછળથી જ રસ્તો જાય છે। આશ્રમની અંદર દર્શન કરી લીધા તો હવે આ જે તમને બેનર દેખાય છે એમાં જંગલ ખાતાના નિયમો જે છે એનું પણ પાલન કરવું જરૂરી છે કારણ કે જંગલની અંદર કોઈ જાનવરને નુકસાન થાય એવું કામ તો કરાય જ નહીં। તો આ રમેશભાઈ ઊભા છે વિરાણી જે બાઢડાના વતની છે એ મારી સાથે ઘણી બધી જગ્યાએ ફરેલા છે અને અમે હજી પણ ઘણી બધી જગ્યાએ ફરવાના છીએ। તો આજે અમે સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી ઉપર અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છીએ। રમેશભાઈ ઊભા ત્યાંથી પાછળનો જે કાચો રસ્તો જાય છે ત્યાંથી આપણે હનુમાનજી મહારાજના મંદિરે દર્શન કરવાના છે જેને હનુમાનગળાના નામથી ઓળખવામાં આવે છે। મિત્રો અહીં જે નિયમો લખેલા છે એનું જરૂરથી જરૂર પાલન કરજો। હનુમાનગળા મંદિરમાં કે કોઈ પણ જંગલની અંદર કોઈ પણ જગ્યાએ દર્શન કરવા જાઓ તો ત્યાં કચરો તો નાખવો જ નહીં અને બની શકે તો જે કચરો હોય એને પ્લાસ્ટિકની કોથળીમાં અથવા કોઈ પણ થેલીની અંદર એકઠો કરી અને જંગલની બહાર ફેંકવો એવું હું માનું છું। તો ચાલો મિત્રો હવે આપણે જઈએ દર્શન કરવા માટે। આ બધા લોકો જે છે હનુમાનગળા દર્શન કરવા માટે અમારી સાથે જ આવી રહ્યા છે તો બધાને સીતારામ। તો આપણે બધા સાથે મળીને દર્શન કરીએ હનુમાનજી મહારાજના અને રસ્તો પણ ખૂબ સરસ મજાનો છે જંગલનો। મિત્રો આ ગીરનું જંગલ છે આનું નુકસાન તો કરવું જ નહીં।
મિત્રો જઈ હનુમાનજી મહારાજના દર્શન કરવાના. હવે મંદિર થોડુંક જ દૂર છે, તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તો મિત્રો આપણે હનુમાનગાળાના મંદિરે દર્શન કરવા માટે જઈએ તો અહીં તમને રસ્તામાં કાળ ભૈરવના પણ દર્શન થાય છે અને આ જ રસ્તેથી આગળ બસ થોડું જ દૂર હનુમાનજીનું મંદિર છે. મિત્રો તમે હનુમાનગાળાના મંદિરે દર્શન કરવા આવો તો ત્યાં ઉપર જે પહાડીની ચટ્ટાન છે ત્યાં તમે વિડીયોમાં નિરીક્ષણ કરી અને જોઈ શકો છો. આ પહાડીમાં પણ હનુમાનજી મહારાજના દર્શન થાય છે અને એ પણ વિશાળ આકૃતિમાં. અને અહીં તમે રૂબરૂ આવો તો તમને ખ્યાલ આવે કે આ પહાડી જે છે એ કેવડી છે, જેને દેશી ભાષામાં ખૂબ જ મોટી ભેખડ કહેવામાં આવે છે. અને આ ભેખડની નીચે જ હનુમાનજી મહારાજ બેઠા છે. તો હવે આપણે જઈએ હનુમાનજી મહારાજના દર્શન કરવા. તો આ વિડીયોના માધ્યમથી આ હનુમાનજી મહારાજની પવિત્ર મૂર્તિના તમે બધા લોકો પણ દર્શન કરજો મિત્રો. અને એકવાર ખાંભા તાલુકામાં આવો કોઈ પણ જગ્યાએ તો હનુમાનગાળા આવવાનું ચૂકતા નહીં. આપણે હનુમાનગાળા મંદિરે દર્શન કરવા માટે આવ્યા છીએ અને આપણી સામે આ બાપુ બેઠા છે, મંદિરની વિશે થોડી માહિતી આપશે. આ પાંડવો વનમાં હતા ત્યારે ભગવાન અહીં નીકળ્યા હતા. પાંડવો ત્યારે હનુમાનજી બાપા પ્રગટ થઈને પાંડવોને દર્શન આપેલા છે. આ બધો હિડંબા વન કહેવાય. રમેશભાઈ વિરાણી અત્યારે ખાંભા તાલુકાની પવિત્ર ધરતી ગણાતી એવા હનુમાનગાળાની ધરતી ઉપર અત્યારે છીએ અને આપણે હનુમાનજી મહારાજના દર્શન કરી લીધા, બરોબર ને? અરે પણ મજા આવી ગઈ. બાપાના પાઠ કર્યા, આપણે દર્શન કર્યા, બાપાના આનંદ આવી ગયો, આનંદ. હરે રામ બાપા ગોદડિયા હનુમાનજી બાપા, હરે રામ બાપા, રામ બાપા, પેમદાસ બાપા, ભીખારામ બાપા, ગોદડિયા હનુમાનજી બાપાની જય હો બાપા, તમારી જય હો. ગોદડિયા હનુમાનજી મહારાજ તમારી જય હો બાપા.